મધ્યપ્રદેશના રતલામમાં ભારે વરસાદના કારણે રસ્તા પર નદી વહી જવાહરનગર પીએનટી કોલોની વિસ્તારમાં 3 ફૂટ પાણી ભરાયા. ન્યૂ રોડ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. મુખ્ય ક્રોસિંગ અને કોલોનીઓમાં પાણી ભરાયા. નાઈ સડક, ચામુંડા ચોરાહા, કેડી ગેટ સહિતના રસ્તાઓ પર 1.5 ફૂટ સુધી પાણી ભરાયા. રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી. મધ્યપ્રદેશના મુરેનામાં કુંવારી નદીના પુલ પરથી વહ્યા 3 ફૂટ ઉપર પાણી. ટ્રેક્ટર ટ્રોલીથી પુલ પાર કરવા જતા અધવચ્ચે ફસાયું. કોઝવે પર ધસમસતા પ્રવાહમાં ટ્રેક્ટર ફસાતા લોકોના શ્વાસ થયા અધ્ધર. ટ્રેક્ટરની ટ્રોલીમાં સવાર લોકોએ કૂદીને બચાવ્યો જીવ. ગ્રામજનોની મદદથી તમામ લોકોને પાણીમાંથી કાઢવામાં આવ્યા બહાર. જેસીબીની મદદથી ગ્રામજનોએ ટ્રેક્ટર ટ્રોલીને નદીમાંથી કાઢી બહાર. મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી સામાન્ય જનજીવન પ્રભાવિત. ધાર શહેર, તિરલા, રાજગઢ, સરદારપુર, કુક્ષી, મનાવર સહિતના વિસ્તારોમાં સતત ભારે વરસાદ. દેવીજી તળાવ સહિત તમામ જળાશયો છલકાયા. લોકો જીવના જોખમે રસ્તો પાર કરતા નજરે પડ્યા. મધ્યપ્રદેશના ધારમાં નશામાં ધૂત યુવક નદીમાં તણાયો. ગંધવાની 2 કાંઠે વહેતી ગંધર્વ નદીના પુલ પરથી યુવક ધસમસતા વહેણમાં તણાયો. સદનસીબે યુવક તરીને બહાર નીકળી જતા બચી ગયો જીવ. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ખાચરોડના નંદયાસી ગામમાં બાગેડી નદીનો પુલ પાણીમાં ડૂબ્યો. નશામાં ધૂત વાહન ચાલકે બધી ચેતવણીઓને અવગણી જીવ જોખમમાં મૂક્યો. પુલ પાર કરવાનો પ્રયાસ કરતા કાર ફસાઈ. ગ્રામજનોએ હિંમત બતાવી કાર ચાલકનો જીવ બચાવ્યો. મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે ચંબલ અને કુંડ સહિત અન્ય નદીઓ ગાંડીતુર બની. સુંડી, રેતી અને દિમરજ ગામો ટાપુમાં ફેરવાયા. ગામડાઓ ડૂબી જતા 1200થી વધુ લોકો પાણીમાં ફસાયા. દિમરચામાં મહિલાને અચાનક પ્રસૂતિ પીડા થતા એસડીઆરએફ ટીમે રેસ્ક્યુ કરીને સુરક્ષિત હોસ્પિટલ ખસેડી. તો દિમરચાને બિરપુરના મુખ્ય બજાર સાથે જોડતો પુલ ક્ષતિગ્રસ્ત થતા ગામમાં અવરજવર સંપૂર્ણ બંધ. તંત્ર સ્થિતિ પર રાખી રહ્યું છે સતત નજર. મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના મહેશ્વરમાં નર્મદા નદીમાં પૂર. ઓમકારેશ્વર ડેમના 21 દરવાજામાંથી પાણી છોડાયું. અહિલ્યા ઘાટના તળિયા સુધી પહોંચી ગયું પાણી. નદીની મધ્યમાં આવેલું શ્રી બાણેશ્વર મંદિર પાણીમાં ડૂબી ગયું. વહીવટીતંત્રએ બોટિંગ પર પ્રતિબંધ મૂકીને જાહેર કર્યું એલર્ટ. મહેશ્વર અને આસપાસના ગામોમાં જાહેરાતો કરીને લોકોને સાવચેત કરાયા. અહિલ્યા ઘાટના 8 બાજુના તળિયા સુધી પહોંચી ગયું પાણી. સીડી તરફ જતો દરવાજો બંધ કરાયો. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું. લાલિયાપુરામાં રાત્રે મકાનોમાં પાણી ભરાતા લોકોની સ્થિતિ કફોડી બની. ઘરોમાં 2 ફૂટ પાણી ભરાઈ જતા લોકોએ જાગીને કાઢી આખી રાત. પાણીમાં અનાજ પલળી જતા ખાવાના પણ ફાંફા. મધ્યપ્રદેશના રતલામમાં મુશળધાર વરસાદ. રેલવે ટ્રેક પાણીમાં ડૂબી ગયા. તો પ્લેટફોર્મ નંબર 4 અને પ્લેટફોર્મ નંબર 5ના ટ્રેક પાણીમાં ડૂબ્યા. દિલ્હી મુંબઈ રૂટ પરની મહત્વપૂર્ણ ટ્રેનોને અન્ય પ્લેટફોર્મ પર ચલાવાઈ. અનેક રૂટની ટ્રેન પડી મોડી. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. વરસાદના વિરામ બાદ પણ પાણી ન ઓસરતા સ્થાનિકોને ભોગવવી પડી હાલાકી. શેરીઓમાં ગંદા પાણી ભરાઈ રહેતા મચ્છરજન્ય રોગચાળો વકર્યો. પાણી નિકાલ ન થતા સ્થાનિકોએ તંત્ર સામે ઠાલવ્યો રોષ. હિમાચલ પ્રદેશના ચંબાના ભરમોરમાં ફસાયેલા યાત્રાળુઓને બચાવવાની કામગીરી બીજા દિવસે પણ યથાવત. મણિમહેશ યાત્રા પર ગયેલા 527 લોકોને ભારતીય વાયુસેનાએ કર્યા એરલિફ્ટ. વાયુસેનાના ચિનોક હેલિકોપ્ટરથી કરાયો બચાવ. વલસાડના કપરાડાના મનાલા અને વાડઘા ગામ નજીકથી વહેતી ખાડીમાં બાઇક સવાર 2 યુવકો તણાયા. સ્થાનિક લોકોને જાણ થતા તાત્કાલિક મદદે પહોંચી બંને યુવકોને બચાવી લીધા. કિનારો વટાવી 2 કાંઠે વહી રહી છે ખાડી. અરવલ્લીમાં ભિલોડાથી શામળાજી હાઈવે ફરી એકવાર બંધ. રુદ્રેશ્વર મહાદેવ મંદિર પાસે ડાયવર્ઝન ધોવાયું. ગઢિયા રાયપુર ડાયવર્ઝન ફરી ધોવાઈ જતા વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પૂરની સ્થિતિ. સાબરકાંઠા જિલ્લામાં સતત વરસાદી માહોલ. ભારે વરસાદથી પ્રાંતિજ થયું પાણી. પ્રાંતિજના હનુમાન મંદિર અને એપ્રોચ રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા. અવિરત વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો. સાબરકાંઠાના પ્રાંતિજ સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ. હનુમાન મંદિર, એપ્રોચ રોડ, માતુછાયા સોસાયટી પાસે ભરાયા પાણી. બાકરપુર, પિલુદ્રા, કમાલપુર, વડવાસા, પોગલુ ગામમાં પણ મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ. સાબરકાંઠા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. ખેડબ્રહ્મા, પોશીના અને આસપાસના ગામડાઓમાં ખાબક્યો ધોધમાર વરસાદ. મગફળી, કપાસ, મકાઈ સહિતના પાકને ભારે નુકસાન.
ભરૂચના આમોદ વાગરા રોડ ઉપર ફરી વળ્યા પાણી. બુવા ગામ પાસે પાણીમાં ફસાયું ટેન્કર. ગામમાં ભૂખી ખાડીના પાણી ભરાયા. વાગરાથી વાયા બુવા આમોદનો તૂટ્યો સંપર્ક. વરસતા વરસાદમાં ભક્તોની અવિરત ભક્તિ જોવા મળી. મહેસાણાના કડીથી અંબાજી જતા ભક્તો વરસાદમાં તાડપત્રીના સહારે વધ્યા આગળ. વરસાદ હોય કે પૂર, કડીના ભક્તો સતત 30 વર્ષથી પગપાળા પહોંચે છે અંબાજી ધામ. ડભોઈ પંથકમાં જળબંબાકારની સ્થિતિ. ઉપરવાસમાં વરસાદથી ઓરસંગ અને ઢાઢર સહિતની નદીઓ ગાંડીતુર. કાંઠા વિસ્તારના ખેતરોમાં દિવેલા, કપાસ, તુવેર, શાકભાજીના પાકો પાણીમાં ગરકાવ. ખેડૂતોને નુકસાનની ભીતિ તો રસ્તાઓ અને આડેધડ બાંધકામના કારણે પાણી નિકાલના અભાવનો આરોપ. દેવ ડેમમાંથી પાણી છોડાતા ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી તોફાની બની. 7 ગામોને કરાયા હાઈ એલર્ટ. અંગુઠણ, રાજલી, બનૈયા, નવાપુરા, ભીલાપુર સહિતના ગામોમાં રસ્તા પર ભરાયા કેડસમાં પાણી. ખેતરોમાં પાણી ઘૂસતા ખેડૂતો ચિંતિત. ડભોઈના ભાથુજીનગર, રાણાવાસ, કેખાડા અને પશુ દવાખાના વિસ્તારમાં ભરાયા ઘૂંટણસમાં પાણી. રસ્તા બેટમાં ફેરવાતા લોકોને અવરજવરમાં મુશ્કેલી. લોકોમાં ઘરોમાં કેદ થઈને રહેવા મજબૂર બન્યા. તંત્ર સામે ઠાલતો રોષ. વડોદરામાં વિશ્વામિત્રી નદીની જળસપાટી વધતા રોડ પર ફરી વળ્યા પાણી. વડસર ગામમાં આવેલી કાંસા રેસીડેન્સી, કોટેશ્વર ગામ, સમૃદ્ધિ મેન્શન તરફ જતો રોડ પાણીમાં ગરકાવ થયો. 5000 લોકો બન્યા સંપર્ક વિહોણા. કોર્પોરેશને ફાયર બ્રિગેડની ટીમ કરી તૈનાત. શક્તિપીઠ પાવાગઢમાં ખરાબ હવામાનને લઈ રોપવે સેવા બંધ કરાઈ. તો મોડી રાત્રે પાવાગઢ ડુંગર ઉપર ધોધમાર વરસાદ વરસતા હાલ ધુમ્મસનું સામ્રાજ્ય. રોપવે બંધ થતા ભક્તો ડુંગરની સીડી ચડીને પહોંચ્યા માતાજીના દર્શને. પાવાગઢ ડુંગર ઉપર સર્જાયો હિલ સ્ટેશન જેવો મનમોહક નજારો. ધુમ્મસ અને વાદળ વચ્ચે લપેટાયો છે પાવાગઢ ડુંગર. વરસાદી વાતાવરણ વચ્ચે ડુંગરે વનરાજ્યની લીલી ચાદર ઓઢી. વરસાદ અને ધુમ્મસ વચ્ચે પણ દર્શને પહોંચી રહ્યા છે ભક્તો. અમરેલીના લીલિયાના જ્યોતિષ અને આગાહીકાર જયપ્રકાશ માઢકની વરસાદને લઈને મોટી આગાહી. વધુ એક નવી સિસ્ટમ બંગાળની ખાડીમાં ઊભી થવાની શક્યતા. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 12 થી 20 સપ્ટેમ્બર વચ્ચે ફરી આવી શકે છે વરસાદનો રાઉન્ડ. સપ્ટેમ્બરમાં ચોમાસું પાછું ફરવાની પ્રક્રિયામાં વિલંબ. રાજ્યમાં 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ. સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.46 ઇંચ વરસાદ વરસ્યો. બારડોલીમાં 5.31 ઇંચ, વાલોદમાં 5 તો લુણાવાડામાં 4.45 ઇંચ વરસાદ વરસ્યો. કડાણા, સોનગઢ, ધનસુરામાં પણ વરસ્યો નોંધપાત્ર વરસાદ. મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ભારે પાણીની આવક. કડાણા ડેમમાં 2,04,794 ક્યુસેક પાણીની આવક થતાં 12 ગેટ 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. નદી કાંઠાના ગામના લોકોને એલર્ટ કરાયા. મલેકપુરથી ખાનપુર તરફ જતો તાંત્રોલી બ્રિજ વાહન વ્યવહાર માટે કરાયો બંધ. મધ્ય ગુજરાતમાંથી વહેતી મહીસાગર નદીમાં ઘોડાપુર, ખેડા, આણંદ અને વડોદરા જિલ્લામાં નદી કાંઠાના ગામડાઓને એલર્ટ કરાયા. વણાકબોરી, વિયરમાંથી પાણી છોડાતા નદીનું રૌદ્રરૂપ જોવા મળ્યું. નર્મદા ડેમમાં પાણીની આવકમાં થયો ઘટાડો. મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી વરસાદ ઓછો થતાં ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવાનું ઓછું કરાયું. રાત્રે 9 વાગ્યાથી નર્મદા ડેમના 8 દરવાજા બંધ કરાયા. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ આ વર્ષે 100% ભરાવાની શક્યતા. હાલ નર્મદા ડેમ 91.59% ભરાયો. ડેમની સપાટી 136.32 મીટર પહોંચી. ઓવરફ્લો થવાથી માત્ર 2.54 મીટર દૂર કુલ મળી નદીમાં 3.80 લાખ ક્યુસેક છોડાયું પાણી. ભરૂચમાં નર્મદા નદીમાં 4.50 લાખ ક્યુસેક પાણી છોડાતા પૂરની સ્થિતિ. નીચાણવાળા અનેક વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર. ભરૂચ અને હાંસોટમાંથી 162 લોકોનું કરાયું સ્થળાંતર. 26.50 ફૂટે વહી રહી છે નર્મદા નદી. નર્મદા નદીમાં પૂરના કારણે અંકલેશ્વરમાં ખેતરોમાં પાણી ભરાતા પાકને વ્યાપક નુકસાન. શાળા કોલેજો બંધ રાખવા તંત્રએ જાહેર કર્યું નોટિફિકેશન. સપાટીમાં ઘટાડો છતાં તંત્ર એલર્ટ. 50 મીટર દૂર બેરિકેડ રાખીને ગણેશ વિસર્જન. ભરૂચમાં નર્મદા નદીની સપાટીમાં ઘટાડો થતા તંત્ર અને લોકોએ લીધો રાહતનો શ્વાસ. સવારે નદીની સપાટી ઘટીને 26.50 ફૂટ પર પહોંચી. કાંઠા વિસ્તારમાંથી ઉતર્યા પૂરના પાણી. સુરતના ઉપરવાસમાં સતત વરસાદ યથાવત. ઉકાઈ ડેમમાં 1.63 લાખ ક્યુસેક પાણીની આવક થતાં નદીમાં છોડાયું પાણી. તાપી નદી બે કાંઠે વહેતી થઈ. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ. ઉકાઈ ડેમનું જળસ્તર 338 ફૂટ પર પહોંચ્યું. 340 ફૂટ રૂલ લેવલ અને મેન્ટેન કરવા તાપી નદીમાં સતત છોડવામાં આવી રહ્યું છે પાણી. વિયર કોઝવે પર વહી રહ્યો છે ધસમસતો પ્રવાહ. તાપી નદીમાં 2.17 લાખ ક્યુસેક પાણીની આવક. મહેસાણાનો ધરોઈ ડેમ 86% ભરાયો. વધુ 2 દરવાજા 6 ફૂટ ખોલી. સાબરમતી નદીમાં છોડાયું પાણી. ધરોઈ ડેમની સપાટી 618.45 ફૂટ પહોંચી.
જ્યારે ભયજનક સપાટી છે 622 ફૂટ. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડાને કરાયા એલર્ટ. રાજકોટ શહેરમાં સામાન્ય વરસાદમાં ઠેર ઠેર ભરાયા પાણી. માધાવર ચોકડી, રૈયા ચોકડી, રામાપીરા ચોકડી અને શીતલ પાર્ક 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી. પોપટપરાનું નાળું પાણીમાં થયું ગરકાવ. રાજકોટ શહેર અને જિલ્લા પંથકમાં વરસાદી માહોલ. ગણેશ વિસર્જન વચ્ચે રાજકોટ અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. શહેરના આનંદ બંગલા ચોક પાસે ભરાયા વરસાદી પાણી. રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. પાંભર ઇટાળા ગામમાં સવારથી જ ધોધમાર વરસાદ. ચોમાસુ પાકને સારો ફાયદો થવાની આશા. રાજકોટના જામનગર હાઈવે, રાજકોટ મોરબી હાઈવે 150 ફૂટ રિંગ રોડ પર ધોધમાર વરસાદ. રૈયા ચોકડી, ઇન્દિરા સર્કલ, નાનામોવા ચોકડી સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ. પડધરી, સરફદળ સહિતના ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજાની જોરદાર બેટિંગ. વડોદરા શહેરમાં સવારથી જ સાર્વત્રિક વરસાદ. વિવિધ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદના કારણે રસ્તા પર ફરી વળ્યા પાણી. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા નાગરિકો ચિંતિત. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વાસણા બેરેજમાં નોંધાઈ પાણીની આવક. બેરેજના 13 દરવાજા 4 ફૂટ ખોલાયા. ડેમમાંથી 6672 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું. સંત સરોવરમાં થઈ પાણીની આવક. વલસાડના તમામ તાલુકાઓમાં નોંધાયો છૂટોછવાયો વરસાદ. કપરાડામાં નોંધાયો સૌથી વધુ વરસાદ. સિલધા નજીક ચીકે ચીમાડ, ફળિયા અને ગામ વચ્ચેથી વહેતી ચવેચા નદીમાં આવ્યું પૂર. કોઝવે પર ફરી વળ્યા નદીના પાણી. વલસાડના કપરાડામાં ભારે વરસાદના કારણે જિલ્લાના નદી નાળા બન્યા તોફાની. દહીખેડ નજીક વહેતી વાંકી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. નદીનો પ્રવાહ ખતરાના નિશાનથી ઉપર વહેતા કોઝવે પાણીમાં ગરકાવ. આસપાસના અનેક ગામોનો તૂટ્યો સંપર્ક. અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. ભિલોડા અને મોડાસા પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ. ભિલોડાના વાસેરા કંપા વિસ્તારમાં ભારે વરસાદથી ખેતરોમાં ભરાયા પાણી. સાબરકાંઠાના હિંમતનગર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો. હડિયોલ, ગઢોડા, આકોદરા, હાજીપુર, રામપુર, કાંકરોલ, કંપા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ. કેટલાક નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. ખંભાળિયા પંથકમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ખંભાળિયા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. સારા વરસાદથી મગફળી, કપાસને મળ્યું જીવનદાન. વડોદરાના વાઘોડિયામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. વરસાદી પાણીઓ ઓસરે તે પહેલા જ ભારે વરસાદ શરૂ થતા ગ્રામ્ય વિસ્તારોમાં વધી ચિંતા. વાઘોડિયાના અનેક રસ્તાઓ પર ફરી વળ્યા વરસાદી પાણી. નીચાણવાળા વિસ્તારોમાં લોકો મુશ્કેલીમાં મુકાયા. વડોદરામાં વરસાદના રેડ એલર્ટને પગલે તંત્ર એલર્ટ પર. શનિવારે શાળાઓમાં રજા રાખવામાં આવી. ભારે વરસાદની આગાહીના પગલે કલેક્ટરનો નિર્ણય. ડીઓએ શાળાઓમાં જાહેર રજાની આપી હતી સૂચના. અંબાજીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ. લોકો વરસતા વરસાદમાં મા અંબાના નિજ મંદિર પહોંચ્યા. બોલમાળી અંબેના નાદ સાથે ગુંજ્યું મંદિર પરિસર. મેળાની શરૂઆત બાદ પહેલીવાર પડ્યો અનરાધાર વરસાદ. સાબરકાંઠાના વિજયનગરમાં ગાજવીજ સાથે વરસાદ. બાલેટા, ગાડી, વાકડા અને પીપલોટી, કોડિયાવાડા અને પાલ, દડભાવ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ. ભારે વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા. ખેતરો તરબોળ રહેતા પાકને નુકસાનની ભીતિ. બોટાદ અને બરવાળા પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. બોટાદ શહેર સહિત તાલુકા પંથકમાં અનેક ગામોમાં વરસાદ ખાબક્યો. જિલ્લાનું વાતાવરણ થયું ઠંડુગાર. કપાસ, તલ સહિતના પાકને થશે ફાયદો.